ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ના ઇંગ્લિશના પેપરની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે જે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, એને આપણે ભણી ચૂક્યા છે. મિત્રો એની અંદર સેક્શન સી અને સેક્શન ડી આમ કરીને આપણે લગભગ 31 માર્ક્સ જેટલા મહત્વના ક્વેશ્ચન્સને આપણે લીધા છે. મિત્રો તમે જોશો તો અહીંયા આગળ મેં બોર્ડ ઉપર તૈયાર કર્યું છે સેક્શન સી નો આપણે આજે ટેસ્ટ લેવા જઈ રહ્યા છે. મિત્રો તમારા બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર સેક્શન સી જે છે એ કેવી રીતે આવશે અને એ સેક્શન સી માં આપેલા જેટલા પણ ક્વેશ્ચન્સ છે એને તમારે અટેમ્પ્ટ કેવી રીતે કરવા, સૌથી પ્રથમ તમારે વાક્યોને સમજવાના છે, ત્યારબાદ એને ખૂબ જ ચીવટતાપૂર્વક વિચારીને એને લખવાના છે. મિત્રો સેક્શન સી જે સંપૂર્ણપણે 15 માર્ક્સનો સેક્શન છે અને એની અંદર 3 માર્ક્સના નાના ક્વેશ્ચન્સ આવે છે. તમે મારા અગાઉના જે વિડિયોઝ જોયા હોય તો એની અંદર સેક્શન સી ની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ આવે છે એનો આપણે ડિટેલ્ડ અભ્યાસ કરી ચૂક્યા છે. સેક્શન ડી ની અંદર જેટલા ક્વેશ્ચન્સ આવે છે એનો પણ આપણે ડિટેલ્ડ અભ્યાસ કરી ગયા છે. અને આ ડિટેલ જ્યારે સ્ટડી કરી ચૂક્યા છીએ આપણે અને એના અંતમાં આજે આપણે સેક્શન સી નો ટેસ્ટ કન્ડક્ટ કરવા જઈ રહ્યા છે. જો તમને બોર્ડ ઉપર મેં અહીંયા લખ્યું છે, હવે હું તમને સમજાવીશ કે એના આન્સર્સ કેવા હોય. સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે કે આ લેક્ચર 1 છે. અહીંયા આગળ સેક્શન સી પૂરો નથી થતો, હજુ સેકન્ડ લેક્ચર છે. સેકન્ડ લેક્ચરમાં પણ આપણે આ જે ટેસ્ટ છે એ કન્ટિન્યુ કરવાના છે. માટે મિત્રો અત્યારે આ વિડિયોની અંદર જ્યારે તમે મને સાંભળી રહ્યા છો ત્યારે તમારી નોટબુકની અંદર જે મેં લખ્યું છે એને ખરેખર સારી રીતે લખવું જ પડશે. પણ આવો એની પહેલા આપણે સમજીએ લેક્ચર 1 સેક્શન સી અને એની અંદર આપણે ટેસ્ટ કન્ડક્ટ કરી રહ્યા છે આજે. અને એમાં સૌથી પ્રથમ ક્વેશ્ચન આ પ્રમાણે હોય, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. ઓવરઓલ 3 માર્ક્સનો આ ક્વેશ્ચન. મિત્રો યાદ કરો, ફંક્શન્સ આપણે અગાઉના વિડિયોઝની અંદર કવર કરી લીધા છે અને ત્યારે મેં ઘણી બધી બાબતો મેં તમને ડિટેલમાં પણ સમજાવી હતી. અને આજે આપણે ક્વેશ્ચન અહીંયા આગળ મૂક્યા છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અધરવાઇઝ ટેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા આગળ ટોટલ 3 ક્વેશ્ચન છે, એકનો 1 માર્ક હોય છે. તમારે ટેબલ A છે અને ટેબલ B, આ ટેબલ A ની અંદર લખેલા જેટલા પણ સેન્ટેન્સીસ છે તો એ સેન્ટેન્સીસ કયા પ્રકારનું ફંક્શન રજૂ કરે છે એ તમારે બરાબર ધ્યાનમાં લેવાનું છે. અને ખાસ કરીને જેટલા પણ ફંક્શન્સ છે બધા ફંક્શન્સ ની અંદર કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આગળ મિત્રો તમે જોશો તો ટેબલ A માં લખ્યું છે ક્વેશ્ચન નંબર 32 માં, why do you use a computer? ક્વેશ્ચન માં ક્વેશ્ચન નંબર 33 માં લખ્યું છે they had to be there with us. અને ક્વેશ્ચન નંબર 34 માં લખ્યું છે Virat will complete his century in his next innings. મિત્રો આ 3 અલગ અલગ ક્વેશ્ચન્સ બાજુમાં 4 ઓપ્શન્સ આપ્યા છે. ઓપ્શન A describing past event, option B inquiry as nature, option C expressing obligation, and the last option is talking about time. Now my dear friends, અહીંયા આગળ જે 32 ક્વેશ્ચન છે એ 32 નંબરનો ક્વેશ્ચન એ આપણને એવું સમજાવે છે why do you use a computer? ક્વેશ્ચન માર્ક. મિત્રો તમે બરાબર ધ્યાનથી જોશો તો આ જે વાક્ય છે એ WH ક્વેશ્ચન છે. અને જ્યારે તમારા ક્વેશ્ચનમાં ફંક્શન વાળા ક્વેશ્ચન ની અંદર તમે જ્યારે જુઓ છો કે WH ક્વેશ્ચન આપ્યું હોય અધરવાઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપ્યું હોય તો એ જે ફંક્શન છે એ બીજું કોઈ જ નહીં પરંતુ માત્ર બને છે ઇન્ક્વાયરી એઝ નેચર. એનો અર્થ એ થયો મિત્રો કે અહીંયા આગળ જે આન્સર્સ માટેની જે મેં બ્લેન્ક
છોડી છે ત્યાં આગળ 32 નંબરની અંદર ઓપ્શન બી આપણે લખીશું. સો મિત્રો 32મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી આવશે અને ઓપ્શન બી માં લખ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. નંબર 33 જેમાં લખ્યું છે they had to be there with us. મિત્રો તમે બરાબર ધ્યાનથી જુઓ તો there પછી head લખ્યું છે. હવે head જે છે એ ભૂતકાળને રજૂ કરે છે અને તમે જોશો તો આ ચાર ઓપ્શનમાંથી એક જગ્યાએ લખ્યું છે past event, describing past event. અહીંયા આ એક ઇવેન્ટ છે they had to be there with us. તેઓ અમારી સાથે ત્યાં હોવા જ જોઈએ. સો અહીંયા આગળ inquiry as nature, expressing obligation, talking about time આ ત્રણમાંથી કંઈ ન આવતા ઓપ્શન A that can be the right option. સો અહીંયા આગળ describing past event ઓપ્શન A એ 33 નંબરનું. મિત્રો 34 નંબરમાં લખ્યું છે વિરાટ will complete his century in his next innings. હવે મિત્રો તમે બરાબર ધ્યાનથી આ સેન્ટેન્સ જોશો તો એમાં એનો સેન્સ એવો છે કે વિરાટની આવનારી ઇનિંગ્સમાં તે તેની સદી જે છે એ પૂરી કરશે. સો અહીંયા આગળ આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સના કોન્ટેક્સ્ટમાં તમે જોશો તો બી ટેબલ બી જે છે એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ઓલરેડી આવી ગયું છે, ઇન્ક્વાયરી એઝ નેચર પણ આવી ગયું છે. તમે જોશો તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન તો એ ઓબ્લિગેશનમાં શુડ એવા શબ્દો આવે છે જે આપણે અહીંયા આગળ સાચો આન્સર નથી પણ પ્યોરલી અહીંયા જોઈ શકીએ કે આ જે સેન્ટેન્સ છે એ સમયની વાત કરી રહ્યું છે અને એના કારણે અહીંયા આગળ 34 માં ઓપ્શન ડી આવશે talking about time. તો આમ કરીને 32 નંબરમાં ઓપ્શન બી, 33 નંબરમાં ઓપ્શન એ and 34 નંબરમાં ઓપ્શન ડી. આવી રીતે તમે ટોટલ 3 માંથી 3 માર્ક્સ મેળવી શકો છો. મિત્રો અહીંયા આગળ આપણે match the language functions with the sentences 3 માર્ક્સ નો જે ક્વેશ્ચન છે એની વાત કરી ગયા. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ અને એ ક્વેશ્ચનનું ટાઇટલ છે choose and write the appropriate responses focusing to functions to complete the conversations. Again it carries 3 marks. આ પણ એક એવો ક્વેશ્ચન છે જે 3 માર્ક્સ અહીંયા આગળ તમને આપી જાય છે અને એમાં પણ ટોટલ 3 ક્વેશ્ચન આવે છે 35, 36, 37. નંબર 35 માં શું લખ્યું છે તો જુઓ અહીંયા આ રીતે લખ્યું છે સોહન સેઝ. હવે સોહન કંઈક કહી રહ્યો છે ડોટ 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 અહીંયા આપ્યું છે બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. મિત્રો યાદ કરો ફ્રીક્વન્સી ઓફ એક્શન આ જ્યારે ફંક્શનની વાત આપણે કરી હતી ત્યારે મેં ઘણી બધી વાતો તમારી સમક્ષ રજૂ કરી હતી અને એ કઈ હતી એ હમણાં આપણે જોઈએ છે પરંતુ એક વખત આપણે આખો ક્વેશ્ચન સમજી લઈએ. અને સોહન એક ક્વેશ્ચન કરશે અને જેનો અહીંયા આગળ ફ્રીક્વન્સી ઓફ એક્શન એના અનુસંધાનમાં તમારે એનો આન્સર આપવાનો છે. મોહન એનો આન્સર સોહન દ્વારા કરવામાં આવેલું જે ક્વેશ્ચન હશે બરાબર એ અહીં સોહન દ્વારા જે વાત કરવામાં આવેલી છે સોહન દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવશે મિત્રો યાદ રાખજો એ સ્ટેટમેન્ટ ફ્રીક્વન્સી ઓફ એક્શન ને રજૂ કરતું હશે અને મોહન જે છે એ એવું કહે છે હાઉ લેઝી યુ આર એક્સક્લેમેશન માર્ક. હવે અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ આઈ લાઈક ટુ સ્ટડી હોમ. મિત્રો તમે બરાબર વાર્તાલાપને કાં તો કન્વર્સેશનને બરાબર મેચ કરો તો આઈડિયા આવે. સોહન એવું કે આઈ લાઈક ટુ સ્ટે હોમ તો અહીંયા આગળ મોહન એવું ના જ કે હાઉ લેઝી યુ આર. અચ્છા અહીંયા આગળ જો સોહન એવું કે why do you read so many books question mark. સો મિત્રો અહીંયા આગળ અગેન મોહન એવું ના કહી શકે how lazy you are. અહીંયા આગળ લખ્યું છે I rarely read book અને ઓપ્શન ડી ને આપણે પણ જોઈ લઈએ I should read books. હવે મિત્રો ચારે ચાર ઓપ્શન ને બરાબર ધ્યાનથી સમજીએ આ બંને વચ્ચેનો વાર્તાલાપને સમજીએ અને સાથે સાથે આ બ્રેકેટમાં લખેલું ફ્રીક્વન્સી ઓફ એક્શન એને પણ ધ્યાનમાં રાખીએ. તો મારા પ્રીવિયસ વિડિયોઝ ની અંદર મેં તમને કહ્યું હતું મિત્રો કે જ્યારે ફ્રીક્વન્સી ઓફ એક્શન એવું કોઈ ફંક્શન હોય ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન તો એની અંદર ફરજિયાતપણે ક્રિયા વિશેષણો આવે છે એટલે કે એડવર્બ્સ નો ઉમેરો થાય છે. એડવર્બ્સ જ વપરાય છે મિત્રો. એડવર્બ્સ એટલે એવા શબ્દો કે જેના અંતમાં ly લાગે છે. ઘણા એવા પણ છે કે જેની પાછળ ly નથી તેમ છતાં પણ એ એડવર્બ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. પણ આવો અહીંયા આગળ કયા ઓપ્શનની અંદર એક એવો શબ્દ છે જેના અંતમાં ly છે તો તમે જોશો ઓપ્શન સી ની અંદર લખ્યું છે I rarely read any book. તો ચારે ચાર ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવું છે ઓપ્શન સી
કે જે અહીંયા આગળ ફ્રીક્વન્સી ઓફ એક્શન આ જે ફંક્શન છે એને રજૂ કરે છે, એટલે તમારો સાચો આન્સર બને છે ઓપ્શન સી. એટલે અહીંયા આગળ હું માત્ર ટિક માર્ક કરું છું. તમારે તમારી નોટબુક ની અંદર ફરીથી આ ક્વેશ્ચન લખ્યા બાદ એની નીચે ફરીથી આન્સર લખીને સી લખીને આખું જે સેન્ટેન્સ છે ફરીથી લખવાનું છે. આવો આપણે આગળનો ક્વેશ્ચન અહીંયા આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 36. અગેન ત્યાં આગળ બે વ્યક્તિઓ વાર્તાલાપ કરે છે, તમે જોશો તો રાની અહીંયા આગળ એવી રીતે વાત કરે છે, why do you not take exercise? શા માટે તું એક્સરસાઇઝ કરતી નથી? So why do you not take exercise? ક્વેશ્ચન માં. અને સુહાની જે એનો આન્સર આપશે એ આન્સર કોન્ટ્રાસ્ટ માં હોવો જોઈએ, કારણ કે અહીંયા શોઈંગ કોન્ટ્રાસ્ટ જેવું ફંક્શન આપ્યું છે. હવે મિત્રો ચારે ચાર ઓપ્શન સમજીએ અને તમારો આન્સર સાચો એ જ હોઈ શકે કે જે ઓપ્શન ની અંદર કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસને રજૂ કર્યો હશે. સો ઓપ્શન એ માં લખ્યું છે I don't like it. ઓપ્શન બી માં લખ્યું છે I should not do any kind of exercise. ઓપ્શન સી માં લખ્યું છે though I take it regularly I cannot lose weight. And the last option D, that is I always walk long distances. ચારે ચાર ઓપ્શનમાં તમે જોશો તો એક જ ઓપ્શન એવું છે જે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસને રજૂ કરે છે. મિત્રો તમે કદાચ મારા પ્રીવિયસ વિડિયો જોયા હશે, એની અંદર મેં ફંક્શન જ્યારે સમજાવ્યું હતું ત્યારે એની અંદર મેં કહ્યું હતું શોઈંગ કોન્ટ્રાસ્ટ જો તમારું ફંક્શન હોય તો એની અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે though, although, even though, however, if, in spite of, despite, but આવા જે શબ્દો છે એ શબ્દો ફરજિયાત હોવા જોઈએ. અને એને જો ધ્યાનમાં રાખીએ તો ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી આ ત્રણ ઓપ્શન ની અંદર એવા કોઈ શબ્દો નથી એક્સેપ્ટ ઓપ્શન સી. ઓપ્શન સી માં લખ્યું છે though I take it regularly I cannot lose weight. હું રેગ્યુલરલી એક્સરસાઇઝ કરું છું તેમ છતાં પણ મારું વેટ ઘટતું નથી. I cannot lose weight. So અહીંયા આગળ રાની દ્વારા કહેવામાં આવેલું અહીંયા why do you not take exercise એનો આન્સર સુહાની આપે છે though I take it regularly I can't lose weight. So તમારો રાઈટ આન્સર બને છે again option C. And the next question 37. 37 માં પણ મિત્રો તમે જોશો તો બે વ્યક્તિ વાર્તાલાપ કરે છે, ક્રિશ અને ક્રિશા. આ બંને વ્યક્તિ જ્યારે વાર્તાલાપ કરે છે ત્યારે ક્રિશ જે કંઈક બોલી રહ્યા છે એ જ ડોટ 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 કરીને તમને બ્રેકેટમાં લખ્યું છે આસ્કિંગ અબાઉટ નંબર. મિત્રો યાદ કરો મારા પ્રીવિયસ વિડિયોઝ અને એમાં મેં તમને કહ્યું હતું કે સીકિંગ ઇન્ફોર્મેશન આવું એક ફંક્શન હોય. અધરવાઇઝ તમને ક્લિયરલી કીધું હશે સીકિંગ ઇન્ફોર્મેશનમાં ઘણી બાબતો આવે. એક તો આસ્કિંગ અબાઉટ નંબર આવી શકે, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ આવી શકે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આવી શકે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આવી શકે. એન્ડ મિત્રો અહીંયા આગળ આસ્કિંગ અબાઉટ નંબર આપ્યું છે. હવે એને ધ્યાનમાં રાખીએ અને ક્રિશાનું વાક્ય શું છે જોઈએ. I read 10 books in each vacation. હવે અહીંયા આગળ આ બંને વ્યક્તિઓના વાર્તાલાપની સાથે આપણને ખ્યાલ આવી ગયો કે ફરજિયાતપણે ક્રિશાને કોઈ પ્રશ્ન કરી રહ્યો છે, પરંતુ ક્રિશનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સચોટ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, જેનો આન્સર જે ક્રિશા આપી રહી છે એ કેવો હોવો જોઈએ. I read 10 books in each question. એટલે કે જે જવાબ છે તો જવાબ અને ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન અને જવાબની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. તો અહીંયા આગળ ક્રિશા એવો આન્સર આપે I read 10 books in each vacation. સો નંબરના કોન્ટેક્સ્ટ ની અંદર સાચો ઓપ્શન કયો હોઈ શકે એ બધા ઓપ્શનને પહેલા વાંચી જઈએ. ઓપ્શન એ why do you do in vacation? ક્વેશ્ચન માર્ક. ઓપ્શન બી I always go out during my vacation. ઓપ્શન સી how many books do you read? full stop. ઓપ્શન ડી how many books do you read in the vacation? હવે મિત્રો અહીંયા આગળ ચારે ચાર ઓપ્શનને બરાબર સમજીએ તો અહીંયા આગળ what do you do in vacation? મિત્રો અહીંયા આગળ આપણે what do you do in vacation આ જો ક્વેશ્ચન આપણે અહીંયા આગળ સિલેક્ટ કરીએ અને ઓપ્શન એ તમે સિલેક્ટ કરશો તો ગ્રામેટિકલી કદાચ એનો સેન્સ બને છે, પરંતુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બ્રેકેટમાં ફંક્શન જે આપ્યું છે આસ્કિંગ અબાઉટ નંબર એને પણ પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. તો ઓપ્શન એ એક ટોટલી ખોટું અહીંયા આન્સર બની શકે. ઓપ્શન બી માં લખ્યું છે I always go out during my vacation. full stop. મિત્રો ક્લિયરલી દેખાય છે કે ક્રિશ જે વાર્તાલાપ કરી રહ્યો છે ક્રિશાની સાથે, તો ક્રિશ જે છે એનું સ્ટેટમેન્ટ માત્ર ને માત્ર એ પ્રશ્ન જ હશે, નહીં કે વિધાન વાક્ય. અને ઓપ્શન બી તો એ વિધાન વાક્ય છે,
અને એના કારણે એ પણ ઓપ્શન ખોટું કહેવાય. ઓપ્શન સી બરાબર ધ્યાનથી જો મિત્રો, આવી નાની નાની એરર તમને જો ક્વેશ્ચન પેપરમાં પૂછાય તો કદાચ જો તમને આઈડિયા ના હોય કાં તો તમે બરાબર ધ્યાનમાં ના રાખ્યું હોય, યાદ ના રહ્યું હોય, તો ઓપ્શન સી જેવો ઓપ્શનને તમે જો સિલેક્ટ કરો તો એ ઓપ્શન ખોટું પડે. કેવી રીતે? તો અહીંયા લખ્યું છે હાઉ મેની બુક. હવે નિયમ એવો છે કે હાઉ મેની હોય ત્યારે ફરજ છે એના પછીનું જે નાઉન ફોર્મ છે બહુવચનમાં જોઈએ. અને બીજી અગત્યની વસ્તુ, હાઉ મેની બુક ડુ યુ રીડ. મિત્રો હાઉ મેની એ આપણે WH ક્વેશ્ચન ની અંદર કન્સિડર કરીએ છીએ. એન્ડ અહીંયા આગળ જ્યારે WH ક્વેશ્ચન આપણે લખીએ છીએ ત્યારે ફરજિયાતપણે વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક હોય છે, જે તમે જોશો તો અહીંયા આગળ ફૂલ સ્ટોપ છે. એટલે આ જે ઓપ્શન સી છે તદ્દન ખોટો છે. અને રહ્યું આપણું ઓપ્શન ડી જે પ્યોરલી સાચો આન્સર છે, અને એ છે હાઉ મેની બુક્સ ડુ યુ રીડ ઇન ધ વેકેશન. મિત્રો યાદ કરો, આસ્કિંગ અબાઉટ નંબર ની અંદર હાઉ મેની આવે છે. યાદ કરો, હાઉ મેની એ ફરજિયાત આસ્કિંગ અબાઉટ નંબર ની અંદર આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એન્ડ ડેફિનેટલી અહીંયા તમે જોશો તો અહીંયા ક્રિશને નંબર જાણવા છે કે જે વેકેશન છે ક્રિશાનું, એ વેકેશન દરમિયાન એ કેટલા પુસ્તકો વાંચે છે. તો ડેફિનેટલી અહીંયા આગળ સેન્સ બની ગયો. હાઉ મેની બુક્સ ડુ યુ રીડ ઇન ધ વેકેશન? એન્ડ ક્રિશા આન્સર્સ આઈ રીડ 10 બુક્સ ઇન each વેકેશન. સો મિત્રો તમે જોયું કે અહીંયા લેક્ચર 1 ની અંદર સેક્શન સી ના ટેસ્ટમાં આપણે એક તો ફંક્શનનો પહેલો ક્વેશ્ચન મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ એની ચર્ચા કરી. ત્યારબાદ ફંક્શન બીજો એક ક્વેશ્ચન એ છે રિસ્પોન્સિસ વાળો ક્વેશ્ચન, એની ચર્ચા કરી. હવે આપણે સેકન્ડ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સેકન્ડ લેક્ચરમાં પણ આપણે આ જે ટેસ્ટ છે સેક્શન સી નો, જે હજુ પણ સમાપ્ત થયો નથી, એને આપણે કન્ટિન્યુ કરવાના છે. થેન્ક યુ મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. જે પ્રમાણે આપણે લેક્ચર 1 માં ચર્ચા કરી ચૂક્યા છે કે સેક્શન સી અને સેક્શન સી નો આપણે ટેસ્ટ અહીંયા આગળ લઈ રહ્યા છે, અને ટેસ્ટની અંદર જે સેક્શન સી માં અલગ અલગ ક્વેશ્ચન્સ હોય છે એ કેવા હોય અને એના આન્સર્સ આપણે કેવી રીતે તમારે લખવાના છે તમારી સપ્લિમેન્ટરીમાં, એની ચર્ચા કરી રહ્યા હતા. કન્ટિન્યુ કરીએ છીએ આ ટેસ્ટને. આપણે અત્યાર સુધી સેક્શન સી ની અંદર પહેલો જે ક્વેશ્ચન મેચ ધ ફોલોઈંગ વાળો આવે છે, જે ફંક્શનનો ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ જે બીજો એક ક્વેશ્ચન હતો ફંક્શનનો રિસ્પોન્સિસ વાળો, એની પણ ચર્ચા કરી. એન્ડ સ્ટીલ હજુ પણ એક ફંક્શનનો ત્રીજો એક ક્વેશ્ચન બાકી રહી જાય છે. એમ કરીને ટોટલ ફંક્શનના 9 માર્ક્સનો સૌથી મોટો એક ક્વેશ્ચન ધોરણ 10 ના બોર્ડની પરીક્ષાની અંદર મૂકવામાં આવેલો છે. એન્ડ એના માટે મિત્રો અહીંયા આગળ આપણે ફંક્શનનો ત્રીજો ક્વેશ્ચન અને અંતિમ ક્વેશ્ચન એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ટાઇટલ આ પ્રમાણે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અગેન ઇટ કેરીઝ 3 માર્ક્સ. આ પણ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. મિત્રો 3 + 3 + 3 આ રેશિયોમાં તમારા ફંક્શનના માર્ક્સ કવર કરવામાં આવ્યા છે. એકમાં મેચ ધ ફોલોઈંગ હોય છે, બીજામાં રિસ્પોન્સિસ હોય છે, અને ત્રીજો ખૂબ જ અગત્યનો અને અઘરો હોય છે, કારણ કે જે વિદ્યાર્થીઓને ગ્રામરની સચોટ માહિતી છે, પૂરેપૂરું અંગ્રેજીનું જે વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, એની જો માહિતી હોય, એનો સેન્સ સમજતા આવડતું હોય, નિયમોથી બધા સભાન હોય, તો જ તમારામાંના વિદ્યાર્થીઓ આ જે ક્વેશ્ચન છે એનો સાચો અને સચોટ આન્સર સપ્લિમેન્ટરીમાં લખી શકે. મિત્રો તમે જોશો અહીંયા આગળ મેં બ્લેન્ક છોડી છે. કેમ? કારણ કે 38, 39, 40 આ જે 3 ક્વેશ્ચન્સ છે એ તમારી બોર્ડની એક્ઝામમાં આ પ્રમાણે આપ્યા છે, અને તમારે એને કેવી રીતે અટેમ્પ્ટ કરવા, કેવી રીતે લખવું એ હું અહીંયા સમજાવું છું. ધ્યાન આપશો મિત્રો. પહેલા આપણે ક્વેશ્ચન વાંચી લઈએ. 38 નંબરમાં લખ્યું છે she want ... બ્રેકેટમાં લખ્યું છે રિપોર્ટિંગ. અગેન 39 નંબરના ક્વેશ્ચનમાં લખ્યું છે before I entered the class, all the sentences ... બ્રેકેટમાં લખ્યું છે describing action. And the last question 14 number question Jaimin ... બ્રેકેટમાં લખ્યું છે describing past event. 3 અલગ-અલગ પ્રકારના ક્વેશ્ચન, 3 જુદા-જુદા પ્રકારના ફંક્શન્સ ધરાવતા પ્રશ્નો. હવે પહેલો જે ક્વેશ્ચન છે મિત્રો, she want ... બ્રેકેટમાં લખ્યું રિપોર્ટિંગ. હવે જે રિપોર્ટિંગ લખ્યું છે મિત્રો બ્રેકેટમાં, એ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું છે કે રિપોર્ટિંગ હોય તો શું આવે. તો
પ્રીવિયસ વિડીયોમાં મેં બધું સમજાવ્યું છે કે રિપોર્ટિંગ હોય ફંક્શન તરીકે તો એનું જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ બીજું કંઈ નહીં પરંતુ એ બને છે ઇનડિરેક્ટ સ્પીચ વાળા સેન્ટેન્સીસ. મિત્રો ઇનડિરેક્ટ સ્પીચના સેન્ટેન્સીસ એટલે કે અગાઉના મારા જે વિડીયોઝ છે એની અંદર તમે જો બરાબર ધ્યાનથી સમજ્યા હશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે લેન્ધીએસ્ટ ટોપિક છે એની અંદર મેં 11 પ્રકારના જુદા જુદા વાક્યોની સમજૂતી આપી હતી અને એ 11 પ્રકારના વાક્યો જો તમને યાદ હોય તો જ તમે આ આન્સર અટેમ્પ્ટ કરીને એને સાચી રીતે લખી શકો. જોઈએ અહીં આગળ આ જે 38 નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર કેવી રીતે બને. પહેલા હું પેલું વિચારવું પડે કે રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય, ધેટ ઇઝ કન્ફર્મ. હવે તમારે વિચારવાનું છે કે ઇનડાયરેક્ટ સ્પીચના 11 જુદા જુદા વાક્યો છે એ 11 વાક્યોમાંનું અહીંયા આગળ જે આપેલું છે એ કયું વાક્ય છે. તો બરાબર ધ્યાનથી જુઓ મિત્રો, સેન્ટેન્સ ખુદ તમને શું આપશે, હિન્ટ આપશે. તો અહીંયા આગળ તમે જોશો તો લખ્યું છે she અને ત્યારબાદ લખ્યું છે warned, WARNED, warned. મિત્રો warned રિપોર્ટિંગ વર્બ ત્યારે જ આવે જ્યારે એ આજ્ઞાર્થ વાક્ય હોય. મિત્રો આજ્ઞાર્થ વાક્ય એટલે કે રિપોર્ટિંગ, આજ્ઞાર્થ વાક્ય એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ ઓર વોર્ન્ડ આવા રિપોર્ટિંગ વર્બ આપણે મૂકીએ છીએ. બરાબર. હવે આ જે સેન્ટેન્સ છે એ કન્ફર્મ થઈ ગયું કે ઇનડાયરેક્ટ સ્પીચનું ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય જ બનવું જોઈએ. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે એને હકાર વાક્યની અંદર લખો છો યા નકારથી લખો છો. મેં તમને અગાઉ કહ્યું હતું કે આજ્ઞાર્થ વાક્યોમાં બે જુદા જુદા વાક્યો આવે, એક તો હકાર વાક્ય અને બીજું નકાર વાક્ય. ફરક માત્ર થોડોક જ છે અને એ છે આજ્ઞાર્થ હકાર વાક્યની અંદર સંયોજક તરીકે ટુ આવે અને આજ્ઞાર્થ નકાર વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ આવે. જુદા જુદા જે ફેરફારો છે એ ફેરફારો તો રહેવાના જ. એ પછી કાળનો ફેરફાર હોય, કર્તાનો ફેરફાર હોય યા પછી સંયોજક પછીનું વાક્ય વિધાન વાક્ય હોય, આ બધી જ ચર્ચા આપણે અગાઉના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિકમાં કરી ગયા છે. પરંતુ આજે જ્યારે આપણે આ ક્વેશ્ચનને સમજી રહ્યા છે ત્યારે એનો આન્સર કેવી રીતે બની શકે, તો હું અહીંયા જો એક વિદ્યાર્થી તરીકે હું પરીક્ષા આપતો હોય તો હું આ સેન્ટેન્સને, આ જે ક્વેશ્ચન છે એને આ રીતે લખી શકું, she warned. મિત્રો warn એટલે વોર્નિંગ એટલે કે ધમકી આપી. હવે તેણીએ ધમકી આપી કોને? so she warned him. ડેફિનેટલી કોઈ છોકરાની જ વાત કરી લઈએ આપણે. she warned him. હવે આ જે સેન્ટેન્સ છે એને મારે નેગેટિવ લખવું છે એટલે કે નકાર વાક્યમાં મારે લખવું છે એવું મેં નક્કી કર્યું. હવે નકાર વાક્યમાં જો લખવું હોય તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ નકાર વાક્યની અંદર ફરજિયાત સંયોજક તરીકે નોટ ટુ આવે છે. એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. તો ડેફિનેટલી અહીંયા આગળ રિપોર્ટર પછી રિપોર્ટિંગ વર્બ આવ્યું, ત્યારબાદ લિસનર આવ્યું અને સંયોજક તરીકે મારે અહીંયા આગળ નોટ ટુ મૂકવું પડશે. હવે તમારે વિભક્તિઓનો ફેરફાર કરવો પડે, નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર કરવો પડે, કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જો હોય તો એમાં કર્તાનો ફેરફાર તો ક્યારે કાળનો ફેરફાર તો ક્યારે આવશે જ નહીં, બીકોઝ એની અંદર આપણને ખ્યાલ નથી આવતો કે એ કયા કાળનું વાક્ય છે. બીકોઝ જે તે પણ વાક્ય છે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે એના કારણે. હવે મિત્રો આ જે સેન્ટેન્સ છે આ સેન્ટેન્સને મારે નકાર વાક્યમાં લખવું છે એ કન્ફર્મ છે અને નોટ ટુ પરથી તમને ખ્યાલ આવી ગયો કે જે હું લખી રહ્યો છું એ નકાર વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય. પરંતુ આગળ જે મારે લખવાનું છે કેવી રીતે લખાય તો એના માટે તમારે શું કરવું પડે, પહેલા ડાયરેક્ટ સ્પીચમાં આ વાક્યને થોડું વિચારી લેવું પડે. મિત્રો તેણી જો પેલા છોકરાની સાથે ડાયરેક્ટ સ્પીચની અંદર જો સંવાદ કરતી હોય તો એનો કદાચ નકારાત્મક સેન્સ આ પ્રમાણે હોવો જોઈએ, she says, આવી રીતે હોવું જોઈએ, she says. કાં તો એનું વાક્ય આપણે બનાવીએ તો વાક્ય બને she said to him, comma into double inverted comma, don't show me your face again. Let me repeat. ડાયરેક્ટ સ્પીચનું પહેલા વાક્ય બનાવી દેવાનું તમારે, તો જ તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે બહુ સારી રીતે એનો ફેરફાર કરીને લખી શકો. ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ આ પ્રમાણે હોઈ શકે, she said to him, comma into double inverted comma, don't show me your face again. આ ધમકી છે મિત્રો, તેણી પેલા છોકરાને ધમકી આપી રહી છે,
ડોન્ટ આપણે કાઢી નાખ્યું એટલે ડોન્ટ નું અહીંયા આગળ રિપોર્ટિંગ સોરી સંયોજક તરીકે નોટ ટુ મૂક્યું. હવે વાત રહી છે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે. સો મૂળ વાક્ય જે હતું ડોન્ટ શો મી યોર ફેસ અગેન. સો નોટ ટુ પછી આવશે શો. ડોન્ટ શો મી, મી એટલે પેલી છોકરીની વાત, એના કારણે અહીંયા આગળ હર થઈ જાય. સો નોટ ટુ શો હર. ડોન્ટ શો મી યોર ફેસ એટલે his face, પેલા છોકરાનો ચહેરો. સો ડોન્ટ શો મી યોર ફેસ અગેન, એનું જે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એ પ્રમાણે આ રીતે થઈ જાય. નોટ ટુ શો હર his face again. ફૂલ સ્ટોપ. મિત્રો તમે જોશો તો અહીંયા આગળ ફૂલ સ્ટોપ મૂક્યું અને આ જે સેન્ટેન્સ છે એ પ્યોરલી રિપોર્ટિંગ ને રજૂ કરતું એક સેન્ટેન્સ બની ગયું. તમે જોયું કે વોન્ટ એ પણ સચવાઈ ગયું. રિપોર્ટિંગ છે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ નું પણ વાક્ય છે. વોન્ટ છે એટલે તમને બધાને જે તે પણ પેપર સેટર હોય એમને બાંધી દીધા કે તમારું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ નું આજ્ઞાર્થ વાક્ય હોવું જ જોઈએ. અને એના કારણે મિત્રો તમે જોયું તો અહીંયા આગળ આ પ્રમાણે હું આ પ્રમાણે લખી શકું છું. આ જ લખાય છે એવું નથી હોતું મિત્રો. આ જગ્યાએ ઘણા બધા વાક્યો જુદા જુદા હોઈ શકે છે. દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક સ્ટુડન્ટ પોતાના વિચારથી, પોતાની સમજ શક્તિ પ્રમાણે આ જે 3 ક્વેશ્ચન્સ છે એને જુદી જુદી રીતે લખી શકે છે. પણ હા, એક વસ્તુ યાદ રાખવાની છે કે બ્રેકેટમાં આપેલું જે ફંક્શન છે એ જળવાઈ રહેવું જોઈએ અને જે સેન્ટેન્સ છે એનો સેન્સ આવવો જોઈએ. ગ્રામેટિકલી એ સેન્ટેન્સ સાચું હોવું જોઈએ. સો 38 નંબરમાં અહીં આગળ વાક્ય રીતે બને. She warned him not to show her face. Not to show her face. She warned him not to show her his face again. Number 39. 39 માં લખ્યું છે before I entered the class, comma all the sentences dot dot dot. મિત્રો બરાબર ધ્યાનથી જો અહીંયા આગળ before આપ્યું છે, ત્યારબાદ કોઈ એક વાક્ય સાદા ભૂતકાળમાં છે અને બ્રેકેટમાં લખ્યું છે describing action. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય તો ફરજિયાત તમારે ક્રિયાને રજૂ કરવી પડે. ઉપરથી આ જે સેન્ટેન્સ છે એની અંદર તમે બરાબર ધ્યાનથી જોશો તો ક્રિયા વિશેષણ તરીકે બિફોર આપ્યું. ત્યારબાદ કોઈ એક સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં છે, આઈ એન્ટર્ડ ધ ક્લાસ. અને બીજું એક વાક્ય છે, એ વાક્યની શરૂઆત જે અલ્પવિરામ પછી જે વાક્યની શરૂઆત કરી ઓલ ધ સેન્ટેન્સીસ, તો એ કર્તા નથી પરંતુ એ કર્મ છે. એનો અર્થ એ થઈ ગયો કે તમારો જે આન્સર છે ફરજિયાત પૂર્ણ ભૂતકાળમાં જ લખાવો જોઈએ. કેમ? કારણ કે ક્રિયા વિશેષણ તરીકે બિફોર આપ્યું, એક વાક્ય ભૂતકાળમાં છે, સો ડેફિનેટલી તમારું જે કોમા પછીનું જે સેન્ટેન્સ છે એ પૂર્ણ ભૂતકાળમાં જ લખાવું જોઈએ. બરાબર મિત્રો? અચ્છા, અહીં આગળ આ પૂર્ણ ભૂતકાળમાં આખું વાક્ય તમે લખશો તો ખરા, પરંતુ એ વાક્ય ફરજિયાતપણે પેસિવ વોઇસમાં જ લખાવું જોઈએ. એટલે તમને પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસનું જે ફોર્મેશન છે, ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ પીપી પ્લસ બાય પ્લસ કર્તા, યસ, આ પ્રમાણે જો તમને યાદ હોય તો આવા ક્વેશ્ચનને બહુ સારી રીતે તમે તમારી સપ્લિમેન્ટરીમાં લખી શકો. મિત્રો અહીંયા આગળ કન્ફર્મ થઈ ગયું કે પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ લખવાનું છે. આવો આપણે વાક્યને લખી દઈએ. before I entered the class, all the sentences. મિત્રો તમે જોશો તો before પછી જે વાક્ય છે પૂર્ણ ભૂતકાળમાં છે, અલ્પવિરામ પછીનું વાક્ય ફરજિયાત અહીંયા આગળ I entered the class, આ વાક્ય સાદા ભૂતકાળનું છે, અલ્પવિરામ પછીનું વાક્ય ફરજિયાત પૂર્ણ ભૂતકાળમાં લખવાનું છે. આ જે લખ્યા છે શબ્દો all the sentences એ પોતે કર્મ છે અને આગળ જે લખાશે એ પૂર્ણ ભૂતકાળના પેસિવ વોઇસમાં લખાશે. એટલે કર્મ પછી અહીંયા આગળ હેડ આવશે, હેડ પછી ટુ બી ફોર્મ તરીકે બીન આવશે. હવે ઓલ ધ સેન્ટેન્સીસ એટલે કે બધા જ વાક્યો, તો આપણે કોઈ સુટેબલ વર્બ લેવું પડે તો અહીંયા આગળ આપણે સુટેબલ વર્બ તરીકે રાઇટ શબ્દ લઈએ છીએ, WRITE, અને પેસિવ વોઇસમાં રાઇટ નું ફરજિયાત ભૂતકૃદંત મુકાય છે અને એ છે રિટન. તો અહીંયા આગળ આપણે લખવું પડશે WRITTEN અને ત્યારબાદ બાય લખીને જે તે પણ કરતા હોય એ આપણે મૂકી દઈએ સ્ટુડન્ટ્સ, બાય ધ સ્ટુડન્ટ્સ. મિત્રો હવે વાક્ય વાંચો. before I entered the class, all the sentences had been written by the students. જેનો અર્થ થયો કે હું વર્ગમાં પ્રવેશું તે પહેલા વિદ્યાર્થીઓ દ્વારા બધા જ વાક્યો લખાઈ ગયા હતા.
મિત્રો અહીંયા આગળ આવા વાક્યોની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય તો ડેફિનેટલી ક્રિયાને રજૂ કરવી પડે, પણ એ એક્ટિવમાં લખાશે યા પેસિવમાં લખાશે, આ યાદ રાખવાનું છે. જો પેસિવમાં લખાય તો પેસિવ વોઇસના બધા જ ફોર્મેશન્સ આવડવા જોઈએ, એક્ટિવ વોઇસમાં જો હોય તો એક્ટિવ વોઇસના બધા જ ફોર્મેશન તમને ખ્યાલ હોવા જોઈએ, ઇવન એ વાક્યનો અર્થ પણ તમને સમજતા આવડવું જોઈએ. આ રીતે તમારે યાદ રાખવાનું. એન્ડ છેલ્લો ક્વેશ્ચન, ફંક્શનનો છેલ્લો ક્વેશ્ચન, જયમીન ડોટ 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 બ્રેકેટમાં લખ્યું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એકદમ સિમ્પલ અને સરળ છે મિત્રો આ ક્વેશ્ચન. જો પાસ્ટ ઇવેન્ટ આવે એટલે સાદા ભૂતકાળમાં તમારે વાક્ય લખવાનું છે. તમને માત્ર ક્વેશ્ચનમાં 40 નંબરના ક્વેશ્ચનમાં માત્ર ને માત્ર શું આપ્યું છે? કર્તા આપ્યું છે, તો કર્તા મૂકી દીધો. હવે આ જે ત્રણ ક્વેશ્ચન છે 38, 39, 40, આ ત્રણ ક્વેશ્ચન, માનો કે ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થીઓ હોય તો 60 વિદ્યાર્થીઓના જે જવાબ છે જુદા જુદા જ આવે, કેમ કે બધાના વિચારો એ જુદા જુદા હોય છે. પણ અહીંયા આગળ જ્યારે વાક્ય લખવામાં આવે ત્યારે ફરજિયાત ક્વેશ્ચનમાં આપેલો જે કર્તા છે એ બધાનો એક સરખો રહેશે. અચ્છા, હવે પાસ્ટ ઇવેન્ટને રજૂ કરવાની છે એટલે કે વાક્યને સાદા ભૂતકાળમાં લખવાનું છે. કર્તા તરીકે જયમીન આપ્યું છે. હવે તમે કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીને જે તે પણ કર્મ મૂકીને તમે વાક્યને બનાવી શકો. તો હું અહીંયા આગળ ક્રિયાપદ તરીકે લઉં છું, જયમીન bought a gift for me yesterday. જયમીને ગઈકાલે મારા માટે ગિફ્ટ લીધી, ખરીદી. સો જયમીન bought a gift for me yesterday. મિત્રો આ વાક્ય એ પ્યોરલી કહી શકાય કે પાસ્ટ ઇવેન્ટ એટલે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આ ફંક્શનને રિલેટ કરે છે. સો આમ કરીને આપણે સેક્શન સી ના ટેસ્ટની અંદર શરૂઆતથી પહેલા લેક્ચરથી આપણે જોતા આવ્યા છે તો ફંક્શન્સના 9 માર્ક્સ કવર કર્યા છે. સેક્શન સી સંપૂર્ણપણે મિત્રો ટોટલ 15 માર્ક્સનું સેક્શન છે, જેમાંથી આપણે 9 માર્ક્સ કવર કર્યા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કેવો છે મિત્રો? એ પણ 3 માર્ક્સનો ક્વેશ્ચન અને એનું ટાઇટલ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. 3 માર્ક્સનો ક્વેશ્ચન. બ્રેકેટમાં તમને 3 શબ્દો આપ્યા છે અને એક પેસેજ આપ્યો છે, એક પેરેગ્રાફ આપ્યો છે, 3 ખાલી જગ્યા છે. કયો શબ્દ કઈ જગ્યા પર મૂકવામાં આવે એ તમારે મીનિંગફુલી જોવાનું છે. યાદ કરો, આ પણ એક એવો ક્વેશ્ચન 41 નંબરનો ક્વેશ્ચન જે અગાઉના મારા પ્રીવિયસ વિડિયોઝની અંદર પણ એની હું ડિટેલમાં ચર્ચા કરી ગયો છું. પણ અહીંયા આગળ જ્યારે ટેસ્ટની વાત આવે છે ત્યારે આપણે આ વાક્ય, આ જે પેરેગ્રાફ છે એને સમજીએ. પહેલું તો બ્રેકેટમાં આપેલા શબ્દો જોઈ લેવાના છે, એના ફોર્મ્સ ચેક કરી લેવાના છે. તમે જો પ્રોબ્લેમ, બરાબર છે, આ પ્રોબ્લેમ, અહીંયા આગળ બીજો એક શબ્દ છે રિસ્પોન્સિબલ અને એના પછી એક શબ્દ છે બ્લેમ. મિત્રો આ બ્લેમ જે છે એ ક્રિયાપદ એટલે કે વર્બ ફોર્મ છે. રિસ્પોન્સિબલ તમે જોશો તો અહીંયા રિસ્પોન્સિબલ જે શબ્દ છે એ એડજેક્ટિવ ફોર્મ છે અને પ્રોબ્લેમ that is a noun form. હવે મિત્રો નાઉન આપ્યું છે, એડજેક્ટિવ આપ્યું છે, વર્બ આપ્યું છે, તો કઈ જગ્યા આગળ કયો શબ્દ સુટેબલ મૂકવામાં આવશે જોઈએ. 41 નંબરના ક્વેશ્ચનનો પેરેગ્રાફ આ પ્રમાણે છે, પોલ્યુશન ઇઝ અ મેજર ખાલી જગ્યા ઓફ અ ટાઈમ્સ. પોલ્યુશન ઇઝ અ મેજર બ્લેન્ક ઓફ અ ટાઈમ્સ. તો મિત્રો રિસ્પોન્સિબલ યા બ્લેમ અહીંયા આગળ આપણે મૂકીએ તો પણ એનો જે મીનિંગ છે હાસ્યાસ્પદ બને છે, પણ એક શબ્દ મૂકતા એનો મીનિંગ બને છે that is problem, major problem. સો મિત્રો તમે જોયું કે અહીંયા આગળ પહેલું જે બ્લેન્ક છે એની અંદર પ્રોબ્લેમ આવશે. ત્યારબાદ we blank the government for the same. We blank the government for the same. તો મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા કર્તા આપ્યો છે અને કર્તા પછી અહીંયા ખાલી જગ્યા છે. તો કર્તા પછી જો ખાલી જગ્યા હોય, બ્લેન્ક હોય, તો એમાં ક્યારેય પણ એડજેક્ટિવ ના આવે, પણ હા ક્રિયાપદ ચોક્કસ આવે અને ત્યાં એના કારણે અહીંયા આગળ આપણે બ્લેમ સેકન્ડ નંબરના પ્લેસ પર મૂકીશું તો વાક્યનો અર્થ નીકળે છે we blame the government for the same. આ જે પોલ્યુશન છે એ ખૂબ જ મોટો એવો પ્રશ્ન છે આપણા માટે, બહુ મોટો પ્રોબ્લેમ છે આ દિવસોની અંદર. અને આગળ લખ્યું છે we blame the government for the same. આ જે સમસ્યા છે એના માટે આપણે હંમેશા ગવર્નમેન્ટને બ્લેમ કરીએ છીએ. આગળ લખ્યું છે but at the same time we are also blamed. મેં તમને અગાઉ કહ્યું હતું 41 નંબરનો ક્વેશ્ચન જ્યારે સમજાવતો ડિટેલમાં ત્યારે મેં કહ્યું હતું જો બે
શબ્દો સુટેબલ પ્લેસ પર જો મુકાઈ ગયા તો અંતમાં રહેલો જે શબ્દ છે એ તમારા 1 માર્કનો ખરેખર તમારા એક માર્ક લઈને આવે છે. સો અહીંયા આગળ જે છેલ્લો શબ્દ રહ્યો છે એ આપણે લખી દઈએ રિસ્પોન્સિબલ. મિત્રો તમે જોશો તો છેલ્લા વાક્યનો પણ અર્થ અહીંયા બની ગયો. બટ એટ ધ સેમ ટાઈમ વી આર ઓલસો રિસ્પોન્સિબલ. માત્ર બ્લેમ નથી કરવાનું સરકારને, એ જ સમયે આપણી પણ શું બને છે, જવાબદારી બને છે. વી આર ઓલસો રિસ્પોન્સિબલ. આપણે પણ જવાબદાર છે, એનો અર્થ એવો થઈ ગયો. મિત્રો આખો જે પેરેગ્રાફ છે એનો સેન્સ આવ્યો. હવે પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ our times. We blame the government for the same, but at the same time we are also responsible. આમ કરીને અહીંયા પણ તમે 3 માંથી 3 માર્ક્સ ખૂબ જ આસાનીથી મેળવી શકો છો. અને સેક્શન સી નો અંતિમ પ્રશ્ન, છેલ્લો ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચન કયો છે, find and write the word having the nearest meaning. Again it carries 3 marks. આ પણ 3 માર્ક્સ નો ક્વેશ્ચન, જેમાં શું આપ્યું હશે, 42, 43, 44 નંબરનો જે ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચન મારા પ્રીવિયસ વિડિયોની અંદર મેં તમને અલગ પ્રકારના ઘણા બધા એવા શબ્દો લીધા છે, એ શબ્દોના ઘણા એવા ઓપ્શન્સ હતા, અને એની અંદર મેં મારા વિડિયોની અંદર ઘણા બધા શબ્દો આવરી લઈને એના સાચા આન્સર્સ કેવી રીતે હોય, કયા હોય, એની સમજૂતી આપી છે. તમે પ્રીવિયસ વિડિયો પણ જોઈ શકો. અને જ્યારે આ ટેસ્ટમાં આ 3 શબ્દો છે તો એ 3 શબ્દોનો સાચો આન્સર આ 4 ઓપ્શનમાંથી કયા હોઈ શકે એને જોઈ લઈએ. 42 નંબરમાં લખ્યું છે ટુ બી ઓફ. મિત્રો ટુ બી ઓફ જે શબ્દ છે એ તમારા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાંની જે 4 પોએમ્સ છે, બરાબર, આ 4 પોએમ્સ માંનો કોઈ એક વર્ડ છે ટુ બી ઓફ. અને ટુ બી ઓફ જે લખ્યું છે એનો અહીંયા આગળ 4 ઓપ્શનમાંથી જો કોઈ સાચો અર્થ હોય તો એ ઓપ્શન એ એક્સેપ્ટ, ઓપ્શન બી લીવ, છોડી દેવું, ઓપ્શન સી લીવ, રહેવું, ઓપ્શન ડી સ્ટે, અગેન રહેવું, ટેમ્પરરીલી ના. સો અહીંયા આગળ 4 ઓપ્શનમાંથી ટુ બી ઓફ જેનો અર્થ થાય છોડી દેવું, અને છોડી દેવું માટે અહીંયા આગળ લખ્યું છે લીવ, LEAVE. નંબર 43 માં લખ્યું છે કન્ક્લુડ. કન્ક્લુડ નો અર્થ થાય મિત્રો સમાપ્ત કરવું, અને તમે જોશો તો અહીંયા ઓપ્શન એ માં લખ્યું છે પ્યોરિટી, શુદ્ધતા. ઓપ્શન બી માં ટ્રાયલ લખ્યું છે. અગેન ઓપ્શન સી ની અંદર ઇનિશિએટ એટલે શરૂઆત કરવી એવું લખ્યું છે, અને ઓપ્શન ડી જેમાં લખ્યું છે ફિનિશ, સમાપ્ત કરવું. સો કન્ક્લુડ નું અહીંયા આગળ 4 ઓપ્શનમાંથી સાચું ઓપ્શન બને છે ઓપ્શન ડી, ફિનિશ. એન્ડ ધ લાસ્ટ 44 નંબર સ્લેન્ડર. મિત્રો સ્લેન્ડર નો અર્થ થાય પતલું, પાતળું. હવે તમે જોશો તો સ્લેન્ડર ની અંદર અગેન 4 ઓપ્શન આપ્યા છે, સ્લિમ, પોન્ડર, ક્યુરિયસ, કમ્ફર્ટેબલ. તમે જોશો મિત્રો તો કમ્ફર્ટેબલ તમને ખબર છે આરામદાયક, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, અને ત્યારબાદ લખ્યું છે પોન્ડર એટલે વિચારવું. અને આ 3 જે ડી, સી અને ડી ઓપ્શન છે એનો અહીંયા આગળ સીધો અર્થ નથી નીકળતો, પણ યસ સ્લિમ એટલે પતલું, સ્લિમ એટલે પાતળું. સો સ્લેન્ડર નો સાચો આન્સર બને છે ઓપ્શન એ, સ્લિમ. મિત્રો તમે જોયું તો સેક્શન સી નું સંપૂર્ણ જે ડિટેલમાં આપણે સ્ટડી કરી ગયા છે પ્રીવિયસ વિડિયોઝની અંદર, એનો આપણે ઓવરઓલ એક ટેસ્ટ લઈ લીધો, અને એ 15 માર્ક્સ આ 2 લેક્ચર્સ દરમિયાન આપણે એને સમજી લીધા. તમારી નોટબુકમાં એને ખૂબ જ સારી રીતે લખવાના છે. આખો સંપૂર્ણ સેક્શન સી લખવાનો છે. મેં સમજાવ્યું એને અગેન એન્ડ અગેન જોઈને ફરજિયાત તમારે એની સરસ એવી નોટ્સ તૈયાર કરીને, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ તો મારા આ બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર તમારે મને વોટ્સઅપ કરી દેવાનું છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો પણ ફરજિયાત આ જે ટેસ્ટની સમજૂતી મેં આપી, આ ટેસ્ટને તમારે લખી દેવાનો છે, અને તમારા વિષય શિક્ષકોને એની નોટ્સ તૈયાર કરીને મોકલી દેવાની છે. થેન્ક યુ વેરી મચ.